રિપોર્ટ આવી જાય ને તો પછી અમે બતાવી આવી ને પછી આવીએ એટલે ફેરાફેર છે ને બેહી ગયા રિપોર્ટ આવી જાય તો એકારે કામ પતી જાય ને 5:30 પાછો થકો હાંજે આવ્યા તો દવા લેવા હા પણ સાહેબે કીધું થઈ જાઓ અને બાટલો ચડાવવાની જરૂર છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. અટાણે કેટલા 10:30 જેવું થઈ ગયું ને પિયરમાંથી સીતારામને જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું હોય છે કે ડાયરેક્ટ પિયર પૂગી ગયા. એમાં એવું છે કે ઘેરથી પછી વિડીયો ચાલુ કરવાનો વેત નહોતો આવ્યો. આજે યારહતા રાખવું હતું અને આવ્યા છે આપણે દવાખાને લઈને દવાખાને જવું છે લઈને એટલે પછી આને છે ને ચડ ઉતર્યો તાવ થઈ ગયો. ગઈકાલે તો ઠીક હતું રોંઢે, કાલે આપણે લોંગ વિડીયો નહોતો ઉતાર્યો. ગઈકાલે રોંઢે તો ઠીક હતું પણ સાંજે ચડે તાવ બસ દવા પીવરાવ દઈએ ને તો 1-2 કલાકમાં તો ઉતરી જાય ને વરી પાછો 3-4 કલાક થાય તો વરી ચડે. રાતે 3 વાગ્યાની છે ને સીવું જાગે પછી દાદાએ કીધું કે જાવી કે તમે દવાખાને એક જઈ આવો. દવા તો હતી હાલતી હતી પણ એ કે હવે કે દવા કે બદલાવવાનું કહેજો. દવા તો આપણે લીધી હતી પણ એ કે આ વખતે બદલાવવાનું કહેજો હતી. હવે પાછા અમે જઈએ સટાણે હતી ફોન કર્યો વિરમભાઈને, પપ્પા એમાંથી વિરમભાઈને ફોન કર્યો એ કે જાવી આ નહીં કે ભાવેશ ને કિરણ કે અહીંથી કૂટર લઈને આવે પછી તમે ત્યાંથી બતાવી કે જાજો એ કે રિક્ષામાં. તે હવે આમ જઈએ સ્કૂટર અહીં મૂકી દીધું ને હવે જઈએ બસ. મમ્મી અમે એમાં પૂગી ને ફોન કર્યો તો મેં કીધું ટાઈમ તો થઈ ગયો. વિરમભાઈને કહું નીકળી જાય. વિરમભાઈ કહે છે મમ્મી કે ના ગયા તમે કે ઘેર આવો. તો હવે અહીં પૂગી ગયા ને ભાવેશભાઈને કહો હવે બે શું સાધન લઈ જાય તો રિક્ષામાં વેચે સ્કૂટર મૂકી દો. તો અમે દવાખાને જઈ આવીએ, દવા લઈને પાછા આવીએ પછી પાછા અમે નીકળી જાઉં. આજે કાકાને ભેગા લીધા અમે આખું ઘર દવાખાને બાપા જઈએ. અમારે શિવન મજા ન હોય એટલે જવું તો જોઈએ ને. કાં શિવ બધાય જઈએ દવા લેવા. દવા ઉપડે નહીં નકર એ કે માંથી પપ્પાએ કીધું કે મામાને ઘેરી કે આટો મારતા આવજો એટલે એને દાદાની ખબર છે કે અડધી હાજી તો મામાને ઘેર થઈ જાય ને અડધી દવાખાને થઈ જાય ને પાછો અમારા રાજાનો થોડોક અહાંગરો લાગ્યો, મામાના ઘરનો અહાંગરો લાગ્યો. 2 દિન ભાગી ગયા હતી એટલે થયું બધું ભેરું ને વાતાવરણ બધું ભેરું થયું. વાતાવરણ તો અટાણ મોટાઓને એમ જ છે. હજી ભાવેશભાઈને ઠીક નથી, હજી હાથ તો ભારે જ છે એનોય એટલે ઠીક ને તે નહીં તો એને જો તોય ભેરા લીધા છે અટાણે. હાલો એવું છે બાકી આવતા નથી આવતો. અવાજ અવાજ ભારે છે એટલે ભાવેશ ને ભલે ને આરામ કરવો હોય તો કરે ઘરે. આપણે એટલા તો હે ને આવે ભેગો આવવા તેને આવે છે ન ચાહીએ ને ટપુડિયા આવું બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજે તો એ આવવાના તો નહોતા પણ શિવને લઈ જવાનું છે અચાનક એમાં એટલે દવાખાને થયું એટલે આવવું પડે. હા દવાખાના બીજું કામ હોય ને તો આપણે 2 દી આખું પાછું કરી નાખીએ. આમાં આખું પાછું ના થાય. આમાં તો પછી જરાક હોય ને પછી વધી જાય એથી ને તો વહેલું જવું સારું. એટલે 2 દી થયા તો વાટે અમે જોઈ દવાઈ લઈ ગયા હતા પણ હવે એ દવા બદલાવવાની છે ને એટલે હું કાગળિયાને બધું ભેર લઈને આવી હતી. હવે દવા સાહેબને કહું કે બદલાવી લઈએ, દવા બદલાવી લઈએ. આપણે ચડ ઉતર્યો તાવ થઈ ગયો આ ઋતુના કારણે. સવારે ઠાર આવે, બપોરે ફૂલ તડકો હોય, સાંજે પાછી ટાઈટ ભરે. એ હુઈ જાવ છોકરા હવે હુઈ જજો માટે આજ ન થવું એ શિવ ને જોવે આજ ન થવું સીવું કે બોલતી નથી. હુઈ જાય ને ના માં હું નત કરવું કા હું કહીશ આવો ના પાડું ના દીકા યામાં ભેગું ન હોય. તને લઈ જવા તને છે ને પછી લઈ જા. હું 2 છોકરીઓ કેમ મારને રાખવજો. લઈ જવા ઠેકાણ લઈ જવાય. આવામાં દીકુ તને સાઈને ન લઈ જવાય ના દવાખાને પછી ના બાપા આવે તો અહીંયા ગાંઠના નો હાજા હોય મંદા નો કરાય. ઈ ધંધો ન કરાય. એટલે છે ને તું આ હુઈ જાજો. હમણાં આવતા રહે અમે વાર તો નહીં લાગે. તું જા રિક્ષા કાઈ ચાલો લઈ હાલો દીકુ તું કિરણ નકા પછી રોશે. આ પીયું છે ને પછી રડશે એટલે દક્ષા ભાભીને લઈને અંદર જાય. હાલો ભાભીને તમે હુવરાવજો પછી આપણે નિરાતે વાત કરશું. ત્યાં દવા લેતા આવો પછી નિરાતે બેસીશું. જો હસી હું આમ જો ક્યાંથી ત્યાં બોલતી કા નથી મારી ભેગી રમતી ઈ એના હનોહમાં એમ કહીશ ઓહરી મતી ને તો તમે બહાર હતા ને વિડીયો ઉતરતા ત્યાં આમ કરીને જોતી જ હતી. જરાક પડી ગઈ હતી હું ત્યાં ઉભા નથી દેતી કે હા ઈ કાલે ગદી જાય ખાઈ લીધું માને જ નહીં ધરા ત્યાં જ બેહું. એ છોકરાઓનું તો એમ જ હોય ને પડી જાય ને રમે ને ઊભા થાય ને ટાઈમ. કઠોડી હતી વાંધો ન કઠોડી છે જાડા મોટા તો ઈ ક્યાં અમારે ટાબરિયા જાડું મોટું તો ગનારતા જ નથી અમારે. આ સીવું એમ જ છે. વેફર લઈ આવે વેફર
દીકુ મામ લેતા આવીશું લઈને આવીશ હો. મામ લેતા આવીશું પેપર લઈ આવે ને જઈ આવે તો અહીંયા. જઈએ તી દવા બવા લઈ આવીએ થોડુંક સીવું હાટું ફ્રૂટ ત્યાંથી રસ્તામાંથી લઈ લેવું ને પછી વેલા હર પાછા અહીં પૂગ્યા પછી અમે તડકાના પાછા નીકળશું તે થાય અમે કોઈ નહીં આવ્યા છે પપ્પા કા ભાઈ કે અમે હમણાં દવા લઈને પાછા તરત આવતા રહેવું એટલે અમે નહીં જઈએ ને ત્યાં સુધી પપ્પા એ વાટ જોહે ને એ ખાઈ લે ને તો હું હે નહીં એ વાટ જોહે કે હજી આવતા રહે ને તો પછી આરામ કરીએ ચાલો ક્યાં આપણું સ્કૂટર ક્યાં હોન્ડા કહેવાય આ હાઈ છે ને આ છે ને હું આ સ્કૂટર કરું કે પપ્પા છે ને આંગણવાડી સીવન મૂકવા જતા તો સ્કૂટર કાઢે કા મોટરસાયકલ કહેવાનું ને કા હોન્ડા કહેવાનું કા બાઇક કહેવાનું પણ સ્કૂટર નહીં કહેવાનું અમારે એવું છે એટલે થઈ ગયા ને અમે છે ને દવાખાને પૂગી આવ્યા ને કેસ કટવી લીધો પણ હજી સાહેબ આકડી જ આવ્યા ને એમ કીધું કે એટલે નીચેથી એમ કીધું કે કેસ સી કે દઈ આવો વારામાં પણ એ કે છે ને હજી કલાક પછી વારો આવશે હવે શિવના ગાર્ડનમાં રમાડીએ ભાવેશભાઈમાં બેઠા ને મમ્મી ને વિરમભાઈ છે ને માણેક ચોકે થોડુંક લેવું દેવું કે મારે કરવા જાવું તો મેં કીધું તમે અહીં બધાય ક્યાં ખોટી થાવ તમે હું કંઈ તમારું કામ કલાકમાં પતાવી આવો તો મેં કીધું વારો આવશે ને તો અમે હું દવાને લઈ લે હું બતાવી લે તો કે હા એ કે મમ્મીને ભાઈ ગયા આવતા તો રહે આગળ હજી અમારે કલાકની વાર લાગશે એટલે આને જેમ તેમ કરી ને એનું કણસવાનું તો ચાલુ છે કેમ કે અટાણતા આવશે ભીનું આખું થઈ ગયું એટલે કણસવાનું ચાલુ જ છે એનું માન કરીને ત્યાં બાયણે ગાર્ડન છે તે ગાર્ડનમાં ખડીક રમાડીએ ખાવું નથી ભાવતું જરાય બધું આકડી સાહેબને કહીએ આપણે જઈને હો ખાવું નથી ભાવતું ને જરાય પાણી પીવે ખાવાનું કંઈ નથી ભાવતું એને ખબર ચા દૂધ પીતા બધું પૂછીને થાય કે આ ખાવું તે ખાવું ફ્રૂટ ખાવું કંઈ નહીં ભાવતું જ નથી કંઈ એટલે એ દવાઈ આપણે લેવી જો ને શું દીકુ શું થયું મારી દીકાને પટ્ટી કાઢ નાખ આમ કરીને આમાં કોઈ ન હોય જો નીકળી ગઈ ને જો બસ કાઢ નાખ તારા હાથે કાઢ નાખ જો રેડી જો જઈએ ધ્રુજ વાટી ઉપડી જાય બીવે ન કરાય બીવે પાટાથી તો આના નાખી દેવાનું આપણે રિપોર્ટ ભાગી ગયો ને અમારે છે ને શિવને લોહીનો રિપોર્ટ કરાવવાનો હતો પેલા આવ્યા ને ત્યાં છે ને થોડીક ગળદી હતી એટલે વારો જરીક મોડેરો આવ્યો ને પછી છે ને સાહેબ કે હવે કે રિપોર્ટ કરાવવો જોઈએ તો રિપોર્ટ લોહીનો કરાવવાનો મૂક્યો ને તો કે હવા કલાક પછી લઈ જાજો હવે ભાવેશભાઈ લેવા ગયા જો એ રિપોર્ટ લઈને આવે ને પછી આગળ દવા આવે એ રિપોર્ટ જોઈને પછી દે ને મમ્મી વિરમભાઈ છે ને શિવની સેવામાં લાગી ગયા આમ ભાઈ તો સેવામાં હાજર જ જોયું તો કહું હમણાં ભાભીને ઘેર ફોન કર્યો કે રિપોર્ટ આવી જાય ને તો પછી અમે બતાવી આવી ને પછી આવીએ એટલે ફેરાફેર છે ને બેસી ગયા રિપોર્ટ આવી જાય તો એકારે કામ પતી જાય ને 5:30 પાછો થકો હાંજે હા એટલે આવીને અમે બેઠા તેઓ ભાવેશભાઈ હમણાં લેવા ગયા લઈને આવી જાય કોઈ હજી મને એમ છે કે આઈને 2 તો થઈ જ જાહે રિપોર્ટ બતાવીને દવા લઈ લેવું ને 2 તો થઈ જ જાહે એટલે વિચાર્યું ઘેરથી શું વિચાર્યું તું ખબર છે વિરમભાઈ મેં કીધું આને ઝટઝટ તૈયાર કરીને પછી ભાગ્યા પપ્પાએ કીધું જાઓ તેમ ભાગ્યા ને પછી મેં કીધું હમણાં દવા લઈને અમે એક થાય ને તો પૂગી આવીશું એના બદલે જો જોઈએ દવાખાનાને પૂરું ન થાય કે ટાઈમ જ હા ધાર્યા ટાઈમે નેવરા ન થાય અને ગરમી થતી હતી ફૂલ તે આકડી સેટરે કાઢી નાખ્યું ઘેરથી સેટર ને માથે ઓલા પહેરવાના ટોપીને બધું પહેરું લીધું હતું હવે અટાણીને ફૂલ ગરમી થઈશ તે કાઢી નાખ્યું દવા છે ને રિપોર્ટ જોઈને પછી દે દવા હાથમાં આવી જાય ને તો પીવરાવીએ ને તો તાવ ઉતરતો થાય કેમ તો તાવ ઉતરતો હવે દવા લખી દઈને દવા આવી જાય હાથમાં તો પીવરાવીએ તો પછી મેળ આવે તો હું તેનો કહીશ તો ચાલુ સમજો તો દીકા જોવે નહીં આજ એને તો આખો રાખો તમે બાટલાને આખો રાખો 2022 જો અહીંયા 1.5 વર્ષની હતી ને શિવ તો અહીંયા ચડાવ્યા 1000 વાગી ગયા અને છે ને આપણે શિવાનીનો રિપોર્ટ આવ્યો ને તો 2 વાગી ગયા હતા ને પછી છે ને શિવને દાખલ કરવાની થઈ એટલે અટાણે છે ને બાટલો ચડે વળી પજિયા કરતી હતી રહેતી નથી ને હું આગળ છે ને નીચે ગઈ એટલે હાથ થઈ ગઈ લિફ્ટનો ઉપયોગ નહોતો કર્યો કેમ કે થોડીક મેં કીધું કસરત થઈ જાય તે આપણે મારા મમ્મી નીચે ચંપલ પહેર્યા હતા આવ્યું તો એના મમ્મી લઈ આવી કે અહીંયા અંદર છે ને પછી
મેં કીધું ડિસ્ટર્બ થાય બીજા બાળકો સૂતાથી પાછું પંખાનો અવાજ જાય છે એટલે છે ને સંભળાય ન જાય. ઓલા રૂમમાં છે સામેના રૂમમાં જોરી સીવું હૂતી તો છે ને સીવુંને જેમ તેમ કરીને હુકરાવી રાતે પાછી નીંદર નથી કરી એટલે પછી છે ને અટાણે સરખી પૂઈ ગઈ છે ને એ જ્યાં સુધી હૂતી ત્યાં સુધી સારી છે એટલે એને છે ને બાટલો ચડી જાય. મમ્મીની પાસે છે ને વિરમભાઈ થોડોક સામાન હતો ઘેર મૂકવા ગયા ને ભાવેશભાઈ છે ને પહેલાં અમારે ઘેર ગયા હતા પછી અહીંયા સ્કૂટર મૂકીને આવ્યા હતા એટલે એ પછી નીકળી ગયા ને પછી છે ને આગળ ઘરે પૂગી ગયા એટલે પછી ફોન કરાવ્યો તો મમ્મી પાસે કેમ કે આપણે રોકાવાનું નહોતું ને તો કે એવું સામાન લઈને નથી આવી તે હવે અહીં દાખલ કરી દવાખાને એટલે રોકાવાનું થયું ને તે મમ્મીને કહું સીવું કપડાં મારું ચાર્જર એવું મોકલાવી દેજો. અટાણામાં 40% બેટરી છે સવારની જોઈતી વાપરું એટલે 40% બેટરી છે ત્યાં આકડી પપ્પા આવશે આટો મારશે પપ્પાને કહું અટાણે મમ્મીને કહું પપ્પાથી ન પૂગાય ને તો કંઈ વાંધો નહીં કાલ સવાર સુધી હું કહું ગમે એમ હલવી લે હું કહું રોકાવાનું નહોતું એટલે પછી લઈ આવ્યા નહોતા તે હવે ના કે આકડી કે આવશે ને તે દઈ જાહે કે ના આટો મારી જાહે તે આકડી પપ્પા આવશે ને વિરમભાઈ નેવરા થઈ ને પછી આવશે. હે ત્યાં સીવું હોતી છે બાટલો ચાલુ છે. બાટલો ચાલુ છે. બાટલો છે ને અડધો તો ચડી ગયો ને ચડી હા તો ચડી ગયો પણ સીવું ઉઠ્યા એટલે ક્યાંય રહે નહીં. રહે નહીં ક્યાંય 1.5 વર્ષની હતી ને ત્યાં આપણે ખબર છે હા આ દાખલ ઈ પછી હવે છે 3.5 વર્ષની થઈ ત્યાં આજ દાખલ કરી હા. લકા આવતા પણ દવા લઈને ભાગી જતા. હા એવું છે અચાનક એમ કે આવ્યા તો દવા લેવા હા પણ સાહેબે કીધું કે થઈ જાઓ અને બાટલો ચડાવવાની જરૂર છે તો પછી દાખલ થવું જ પડે. થવું જ પડે એટલે એવું છે તો દાખલ થઈ ગયા. બાકી હજી એક બાટલો ઉમાય પડ્યો છે એટલે આજ તો રોકાવાનું થાય પછી હવે સાહેબ 6 વાગે રાઉન્ડમાં આવશે પછી ખબર પડે બરાબર પછી ખબર પડે બાકી અમને તેમ છે કે રોકાવાનું થાય જોઈએ. 10 વાગી ગયા અને અમે છે ને જો ઘેર આવતા રહ્યો પાછું કાલે જવાનું છે પાછું બાટલો ચડાવવા સવારે વહેલું જવાનું છે એટલે અટાણ ઘેર આવતા રહ્યો. શિવને માંડ કરીને છે ને બાટલો ચડાવ્યો ઘડીક ખોરામાં રાખવું ઘડીક ખુબરાવું એમ કરી ને બાટલો છે ને ચડાવ્યો ને આમ કોણા સ્થિતિ નડ્યું ને દેખીને એટલે પછી કંઈ આગળ વિડીયો શૂટિંગ કર્યું નહોતું ફોન મૂકી દીધો તો સાઈડમાં પપ્પા આવ્યા હતા તે કપડાં થઈ ગયા મારું ચાર્જર પછી સીવ હાટું ફ્રૂટ તે ઘડીક બેઠા ને ત્યાં તો વાહ લગન વિરમભાઈ આવ્યા તે તૈયું નાન્યા હતા પછી અમે છે ને આયરે આવતા રહ્યા બાટલો પૂરો થઈ ગયો 8:30 પોણા 9 થયો તો બાટલો પૂરો એટલે પછી છે ને ઘેર આવતા રહ્યા ખાધું પીધું ને બસ હવે જો આગળ આ 2 ટીંગલ પૂરાવી દઈએ ને પછી આરામ કરી લે. પાછો હવારે બાટલો ચડાવવા જાનો છે એ બાટલો ચડી જાય પછી ડૉક્ટર સાહેબ હું કહી બરાબર સીવું સાંભળે કંઈક કેમ કાલ કઢોવા જવાનું છે એ તો સાહેબ અટાણે વયો ગયો તો કા હે એને સીવુને છે ને દવાખાનેથી બહાર નીકળે કાલે આ કઢોવા જવાનું. ઓકે કાલ તો આમાં મારો દીકો કઈ તા દે શું કરવાનું છે લાઈક નું તો કઈ લાઈક કરજો બાબા ને પછી ડોક્ટર પાસે જઈને પટ્ટી કઢાવી ઈમાં જેનું ધ્યાન છે મેં કીધું હા કાલે એવા હાટું જવાનું છે એમ કરીને કાલે લઈ જાઉં હજી એક બાટલો બાકી છે ચડાવવાનો બાટલા ચડાવવાનું ડોક્ટર બાટલા ચડાવવાની પૂરી થાય બાળકોને બાકી ગમે એમ તમે રમાડી લ્યો બાટલા ચડાવવા બહુ વહેમો છે જીતભાઈ ત્યાં અટાડે તમે જોવ ને તો ખાટલા ખાલી ના છોકરાઓના જ નિરાશ નાના છોકરાઓના છે બહુ અટાણા વાહરા છે ને એટલે બહુ છે તો હવે જઈ આવતું કાલ બસ હવે હાલો જોઈએ આગળ હવે પછી સાહેબ કે